નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે થોડા સમય પહેલા અન્ય માધ્યમ માટે ટેટ પાસ વગર શિક્ષકોની ભરતીની જાહેરાત આવી છે। તો એના પછી મિત્રો હવે ગુજરાતી માધ્યમમાં પણ ટેટ પાસ વગર શિક્ષકોની ભરતી કરવા બાબતની અપડેટ આવી ગઈ છે અને અન્ય માધ્યમની જેમ સ્થાનિક કક્ષાએથી ભરતી કરવાની માંગ પણ આપી છે। 11,000 ટેટ પાસ ઉમેદવારો ઓલરેડી ન્યાયની રાહમાં બેઠા છે। એની વચ્ચે ગુજરાતી માધ્યમની શાળાઓને સ્થાનિક ઉમેદવારોની નિમણૂકની છૂટછાટ આપો એવી રજૂઆત કરવામાં આવી છે। તો એને લઈ અને સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન પણ મળતી રહે। સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એડ થઈ જાઓ તો તેની અંદર તમને સંપૂર્ણ પરિપત્ર મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ડીઆર ગુજરાતી ઓફિશિયલ આપણું જે ટેલિગ્રામ પેજ છે એની અંદર ટેટ વગર શિક્ષકોની ભરતીની આપણે પીડીએફ અહીંયા મૂકી દીધી છે, જે તમે અહીંયા જોઈ શકશો। ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી શકશો। તો આ પીડીએફ હતી આ મિત્રો મેં તમને ખાસ જણાવ્યું હતું કે અન્ય માધ્યમ છે એટલે કે ગુજરાતી સિવાય જે પણ માધ્યમ છે એ સરકારી પ્રાથમિક શાળાઓની અંદર કાયમી શિક્ષકોની ભરતીની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાથી ઉમેદવારો ભરવા અંગેનો ખાસ પરિપત્ર હતો, જેની અંદર ધોરણ 1 થી 5 ની અંદર ખાસ જે લોકો પીટીસી કરેલ છે એમના માટે અને 6 થી 8 ની અંદર સ્નાતક ને સાથે બીએડ કરેલો હોય એના મેરિટ આધારિત જે ભરતી કરવાની સંપૂર્ણ કાર્યરીતિ પ્રણાલી અહીંયા છે। 21,000 રૂપિયા પગાર છે, 11 મહિનાના કરાર આધારિત ભરતી છે। તો આ જ રીતની જે નવી હવે જે રજૂઆત કરવામાં આવી છે એના વિશે આપણે જોઈએ। મિત્રો, વાત કરવામાં આવે તો તાજેતરની અંદર જ 11,000 ટેટ 1 પાસ ઉમેદવારો અત્યારે જે ભરતીની રાહ જોઈ રહ્યા છે એની વચ્ચે ગુજરાતી માધ્યમની શાળાઓમાં સ્થાનિક ઉમેદવારોની નિમણૂકની છૂટછાટ આપો એવી રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓને પીએમ શ્રી યોજના હેઠળ અત્યાધુનિક અને સ્માર્ટ બનાવવાની નેમ રાખવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હજારો શિક્ષકોની ઘટના કારણે બાળકોનું ભાવિ અંધકારમાં બની રહ્યું છે। ખાસ કરીને કચ્છ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની અછત પરાકાષ્ઠે પહોંચી છે। શિક્ષણ વિભાગે હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમની શાળાઓમાં કરાર આધારિત નિમણૂકનો નિર્ણય લીધો છે। શિક્ષણ વિભાગ દ્વારા હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ એટલે કે અન્ય માધ્યમની શાળાઓમાં શિક્ષણ ન બગડે એ માટે ટેટ પાસ ન હોય એવા સ્થાનિક પીટીસી અને બીએડ ઉમેદવારોને 11 માસના કરાર આધારિત નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો છે। શિક્ષણ જગતના નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે કે જો અન્ય માધ્યમો માટે છૂટછાટ આપી શકાય તો ગુજરાતી માધ્યમની શાળાઓ માટે કેમ નહીં? કચ્છ જેવા ભૌગોલિક રીતે વિષમ જિલ્લાઓમાં જો સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તો વારંવાર બદલીઓ અને ખાલી જગ્યાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે એમ છે। રાજ્યમાં હાલમાં ટેટ 1 પાસ કરેલા આશરે 11,000 જેટલા ઉમેદવારો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે। સરકારના 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ચાલુ વર્ષે ધોરણ 1 થી 5 માં 15,000 જેટલી જગ્યાઓની ભરતી થવી જોઈએ। લાયક ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં મોટી પર અસંતુષ્ટ તત્વો દ્વારા કરવામાં આવતી કાયદાકીય અવરોધોના કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા ખોરંભે પડી હોય એવું જણાય છે। શિક્ષણ વિભાગે આ પાયો વિહોણા વિરોધને નજરઅંદાજ કરી બહુમતીવાળા લાયક ઉમેદવારોના હિતમાં ત્વરિત નિર્ણય લેવો જોઈએ। જીસીઆરટી દ્વારા આગામી 10 વર્ષ સુધીમાં બાલવાટિકા અને ધોરણ 1-2 ના બાળકોનું સ્વમૂલ્યાંકન પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે, પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે અથવા જ્યાં શિક્ષકોની ભારે ઘટ છે ત્યાં આ મૂલ્યાંકન કરશે કોણ અને કેવી રીતે? નર્મદા જિલ્લાની અંદર 145 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે। ભણશે ગુજરાતના નારા સાથે ગંભીર સવાલો ઉભા કરે છે। જો સરકાર વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરી નહીં કરે તો સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ લાઇબ્રેરી જેવા ભૌતિક સાધનો શિક્ષકો વિના નિરર્થક સાબિત થશે। તો મિત્રો, અત્યારે માગણી કરી છે, પરંતુ મારા અંદાજ મુજબ અત્યારે જે ટેટ 1 પાસ ઉમેદવારો છે એમની સત્વરે ભરતી કરી દેવી જોઈએ, કારણ કે જો સ્થાનિક ઉમેદવારોને નિમણૂક આપશે તો ટેટ 1 જે મિત્રો લાયકાત ધરાવે છે એ પણ અત્યારે બેરોજગાર બેસી રહેશે। એટલે ગુજરાતી માધ્યમની અંદર ઓલરેડી ટેટ 1-2 પાસ ઉમેદવારો મળી રહે છે, એટલા માટે સત્વરે એની કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ। આવી જ અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।